સુરતના ઉધનામાં એસબીઆઈના એટીએમ પર એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી અને વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી 25,000 રૂપિયા ઉપાડી લેનાર બે આરોપીઓને ઉધના પોલીસે ધરપકડ કરી છે। સુરતની ઉધના પોલીસે બે આરોપીને યુપીથી ઝડપી પાડ્યા છે। એટીએમ કાર્ડનો પાસવર્ડ ગુપ્ત રીતે જોઈ આરોપીઓ એટીએમ કાર્ડ અદલાબદલી કરી દેતા હતા। આરોપીઓએ ઉધનામાં એક વ્યક્તિને ભોગ બનાવી 25,000 રૂપિયા એટીએમ બદલી ઉપાડી લીધા હતા। ઉધના પાસે આવેલા એસબીઆઈના એટીએમમાંથી કાર્ડની અદલાબદલી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસના ધ્યાને આવ્યા હતા, જેથી પોલીસે યુપીથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે અનિલ સિંહ ઉર્ફે કાલિયા ઓમપ્રકાશ સિંહ અને અનિલ કુમાર ભાગીરથી સરોજની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર છે। સ્ટેશન વિસ્તારમાં તારીખ 16 નવેમ્બરના રોજ એક એટીએમ ચોરી એટીએમ થકી ચીટિંગ કરી અને પૈસા ઉપાડી લીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે બે વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે સીસીટીવી કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાય થયું હતું કે બે વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે। એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈને ત્યાં આવે છે એ પહેલા એમને એટીએમમાં જે પૈસાનું વિડ્રોવલનું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દીધેલી હતી, જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ન આવી શકે। આ પ્રકારની અસમંજસમાં જ્યારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઉભેલો આ જ આરોપીએ એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા। એ દરમિયાન પાછળ ઉભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એમની પાસે ઓલરેડી 10 થી 12 આવા અલગ અલગ એટીએમ કાર્ડ જૂના અલગ અલગ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બહાને લેવાનું, એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવી ગયેલો હતો એટલે ત્યાંથી એને કેશ વિડ્રો કરી લીધેલા હતા। એ પોતે ત્યાં અનિલ કુમાર ભાગીરથી સરોજ, જેમની ઉંમર 45 વર્ષ છે, જેઓ પરસરામપુર, પોસ્ટે મેઘોની કલા અને તાલુકો રાણીગંજ, જેઓ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના છે। એની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓફ ઓમપ્રકાશસિંહ જાતે સિંહ, જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના મોહનગંજ દેહાત અને તાલુકો સદર જિલ્લો પ્રતાપગઢના છે। આ બંને જણા ત્યાંથી એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા। પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમમાં આ પ્રકારે મોડસ ઓપરેન્ડી થઈ અને એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા। એક જે અનિલ કુમાર ભાગીરથી સરોજ છે, જેમની ઉંમર 45 વર્ષ છે અને જેઓ પરસરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાણીગંજના છે, તાલુકો રાણીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે। એઓ અગાઉ 2 વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષીપણે અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।